તો આકાશી આફતથી જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। જૂનાગઢ પોરબંદર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। સરાડિયા ગામ પાસે પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન છે। સતત વરસાદને પગલે જૂનાગઢમાં પણ જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તાઓ તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જૂનાગઢ પોરબંદર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। સરાડિયા ગામ પાસે પાણી ફરી વળતા ભારે હાલાકી। પોરબંદરમાં આથી મહત્વનો માર્ગ છે। બોર્ડ પરથી સાઇન બોર્ડ પરથી આપ જોઈ શકો છો પોરબંદર અહીંથી 55 કિલોમીટર દૂર છે। સળિયા ગામ છે અહીં, અને સળિયા ગામ પાસે જે જૂનાગઢ અને પોરબંદરને જોડતો મહત્વનો માર્ગ છે, સ્ટેટ હાઈવે છે, ત્યાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે। કેટલાક લોકો અહીં છે જે આગળ જવા માંગે છે, પરંતુ રસ્તા ઉપર પાણી હોવાના કારણે તે આગળ વધી શકતા પરિસ્થિતિ નથી। તમે ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? મારે ઉધના તાલુકાનું અમર ગામ છે અને અમે બાટવા ગયા હતા। હવે પાછું રિટર્ન જવું છે, પણ ભારે પૂરને કારણે જઈ શકતા એવી પોઝિશન નથી અત્યારે, અને અત્યારે ફસાઈ ગયા છીએ અમે। એટલે બધાને નમ્ર વિનંતી કે જૂનાગઢ પોરબંદર યાત્રા ન કરવા અપીલ અમારી વિનંતી। દર વખતે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે? હા, લગભગ દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો ઉદ્ભવ થતો હોય છે, અને દર વર્ષે જયારે ભાદર ઉપર ભાદરના દરવાજા ખોલવામાં આવે ત્યારે આ જ પરિસ્થિતિ નિર્માણ થતું હોય છે। અને અત્યારે અમે કહેવા માંગીએ કે જે લોકો જૂનાગઢ થી પોરબંદર તરફ વયા બાટવા થઈને ટ્રાવેલ કરે છે, એને કહેવાનું કે ભાઈ મહેરબાની કરીને જે તે જગ્યાએ તમે છો ત્યાં જ રોકાઈ ગયો। બિલકુલ, તો ભાદરના પાણી આ વિસ્તારમાં ફરી વળતા હોય છે તેવું આ સ્થાનિકોનું જે અહીંથી જે આ લોકો પસાર થઈ રહ્યા હતા તેમનું કહેવું છે। આ દ્રશ્યો પરથી જ તમે અંદાજો લગાવી શકો। રોડના દ્રશ્યો છે, મહત્વના માર્ગના દ્રશ્યો છે, જૂનાગઢ પોરબંદર રોડના દ્રશ્યો છે, પરંતુ આ રોડ નહીં પરંતુ નદી અથવા તળાવ હોય તેવો નજારો તમને સ્પષ્ટપણે જોઈ શકો છો। હાલ વાહન વ્યવહારને ખાસ અસર પહોંચી છે, જે લોકોને આગળના છેડે જવું છે તે પણ જઈ શકે તેવી સ્થિતિ નથી, ત્યારે હાલ બિનજરૂર રીતે લોકો આ માર્ગ પરથી પસાર કરવાનું ટાળે એ અતિ હિતાવહ।